એક જ ચાલે. નાયા હા નાયા અમે બી નાયા. બ્રશ કર્યું? હા કર્યું ક્લીન. લે આ ફેર એન્ડ લવલી લગાઈ લે. અરે પપ્પા, ફેર એન્ડ લવલી ફિમેલ માટે હોય, મેન માટે તો ફેર એન્ડ હેન્ડસમ હોય. હા, મરદ વાળું ફેર એન્ડ હેન્ડસમ બી લગાવેલું, પણ તું ગોરો નહીં થયો. કાકા તમે આનું નામ ગોરો કેમ પાડ્યું? અરે નાનો હતો ને ત્યારે બહુ કારો હતો, તો એક બાબાએ કહ્યું કે એનું નામ ગોરો રાખો. હવે તે છે ને મોટો થતા થતા ગોરો થઈ જશે. ઓ તો પછી થઈ લો ગોરો. અચ્છા તો કાળો જ છે કે? મેં બી છે ને મારા પોયરાનું નામ છે ને નાનો હોય ત્યારે કાળો રાખા, તો મોટો થતા થતા એ ગોરો થઈ જાય. જો મારે આ વખતે છે ને કોઈ રિસ્ક નથી લેવું. તારા કલર ને લીધે 32 વાર રિજેક્ટ થયો છે. 4 વાર હજુ થઈ જશે તો 36 ગુણ મળી જશે. છોકરાનું નામ શું છે? ગોરો. ગોળો. સુષ્મા ચણા લાવ તો ગોળો આવ્યો છે. ઓ અરે ગોરા આવ્યો તો તમે ભગાવાની દાના ચણા શું કર્યા કરો છો? ને બુદ્ધિ વગરનો. કાકા ગોળો ની ગોરો, ઘોડો ની ગોરો ગોરો. ગોરો ગોરો જીની જગ્યાએ એલ લગાવી દઈએ તો દરેક મજા આવી જાય. આ ભાઈ હાથ કેમ હલાવે છે આમ આમ? કાકા એ છે ને જીમ જાય ને એટલા માટે હલાવે છે. હું જીમ જાય તો હલાવે કઈ? એટલે કાકા એ ફિટનેસ ફ્રીક છે. જીમ જાય ને તો પ્રોટીન પી તો એમાં શેકર હલાવવાની છે ને એને આદત પડી ગઈ છે. ને શું કીધું? એ શેકર હલાવે ને તેને આદત પડી ગઈ છે. તો એ શું કામ હલાવે છે? અરે સુષ્મા પેલી બારની અને સામાન આપતો. હા આવી લઈને આવી. લે દીકરા, હલાવવું હોય તો આ જ હલાવ. હા એટલે હું ત્યાં સુધી આપણે બેઠા છીએ ત્યાં સુધીમાં મારું અથાણું બની જાય. બરાબર છે. કાંદા ટામેટાના મમરા બી લઈ આવો એટલે બેલ બી બની જ જાય. આ ડોહાને કાં કે આ મંગાઈ પણ લે. અરે નહીં મંગાવે. હા સુષ્મા મસ્ત આઈડિયા છે, જા લઈ આવ. પણ એ જ વિચારતી હતી. હે તમે અમારો ગોરો જોઈ લીધો ને, હવે છોકરીને બોલાવો. હા ગોળી ગૌરી. અમારી ના છે. ચલો 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 અરે શું થયું? ચલો. ઓય, કેમ ના છે તો કેતા જાઓ. મારી છોકરીમાં ખોટ શું છે તો કોણ મને તજાગરા ઉડાડી દીધા આ લોકો. ઓય કેમ ના પાડી? તને ખબર છે મારા બાપા કેટલું ખીજવા નહીં ગયા? મને પણ ગમતી હતી, મારા બાપાને પણ ગમતી હતી, બધું જ ડન હતું. અચાનક તું એ ના પાડી દીધી. હવે કઈ બોલતો નથી. બોલ નહીં હવે, બોલ નહીં. એ મારી એક્સ છે. હે હા હમણાં આપણે જેને જોવા ગયેલા ને તારા લગ્ન માટે એ મારી એક્સ છે. મને ચાલશે. હે હા મને ચાલશે. હમણાં તું એ કીધું ને કે એ તારી એક્સ છે, તો હવે તો તમારા બંને વચ્ચે કંઈ નથી, તો મને ચાલશે. તે હું બોલે તું બુદ્ધિ વગર ના, તને થોડી એવી બુદ્ધિ છે? એ પાવડર આને સમજાવ તો. હા તો બરાબર છે એની વાત. તું એના માટે કઈ ફીલ કરે છે? ફીલ અને એની માટે? અરે ઘંટો એની માટે કઈ ફીલ બિલ નહીં કરું ના. બસ તો પછી જો ભાઈ, બધાના પોતપોતાના પાસ્ટ હોય.
અને વીતી ગયેલા કાલની ચિંતા કર્યા વગર આવનારા કાલની ચિંતા કરે ને એને જ જીવનમાં આગળ વધેલું કહેવાય. વાત તો તારી બરાબર છે. જો ભાઈ તું એમ બોલ કે મને ગોરા અને ગોરીથી પ્રોબ્લેમ નથી, તો અમે માનીએ કે તને ગોરા અને ગોરીથી પ્રોબ્લેમ નથી. સારું, મને ગોરા અને ગોરીથી કોઈ પ્રોબ્લેમ નથી. ભાઈ ને ભાભી કહે તો વધારે સારું લાગે હે ને. બાકી ગોરો ને ગોરી કેવું લાગે? બરાબર છે. ભાઈ ને ભાભી મને ગોરા ભાઈ અને ગૌરી ભાભીથી કોઈ પ્રોબ્લેમ નથી. હલો કાકા, અમને પેલું થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયેલી હતી એટલે અમે ત્યાંથી નીકળી ગયેલા. તો આપણે પાછા બેસી જઈએ. અરે આ કઈ દારૂની બેઠક છે કે મન થાય ત્યારે બેસી જઈએ. એક તો પેલો ગધેડો મારી અતાણાની બહારની પણ લઈને ચાલ્યો ગયો. હલો કાકા, ગોરો બોલો. હા તો દીકરા ઘોડો બોલતો સારો ના લાગે, દોડતો સારો લાગે. લે ફોન પર કટ કરી નાખ્યો. હવે તો મારું પતી ગયું ને. તારે એને મળવું જ છે ને ગૌરીને. હા કાલે સવારે 11 વાગે ગણપતિ દાદાના મંદિર પાસે પહોંચી જજે. રોજ સવારે 11 વાગે એ ગરીબોને ખાવાનું ખવડાવવા જાય છે, મને યાદ છે. ચાલ થેન્ક યુ. હવે ખબર પડી ગઈ. અરે ચાલ સારું છે ભાઈ, એક જણ સેટ થાય તો પછી ધીમે ધીમે બધા સેટ થઈ જઈએ. આવું ફોનમાં હું લાગી રહેલો છે? ફોનમાં કરે હું છે? પૈસા કમાઉં છું. હે કમાઈ છે? લાખ રૂપિયા કમાઈ લીધો? લાખ રૂપિયા નથી કમાયો. આ જો હમણાં ટ્રેડ લીધો, હવે 5 થી 10 સેકન્ડ વેઇટ કરા અને યસ પ્રોફિટમાં ક્લોઝ થયું. વાવ ભાઈ, સિરિયસલી યાર? આ કયું પ્લેટફોર્મ છે? અરે આ છે પોકેટ બ્રોકર. આ છે ને ગ્લોબલ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે અને 8 વર્ષથી ઇન્ડિયામાં કામ કરે છે. અને ભાઈ હું છે ને આનું એઆઈ ટ્રેડિંગ સિગ્નલ્સ ફોલો કરું છું. અચ્છા એઆઈ? જેની અંદર એ પોતે માર્કેટ એનાલાઇઝ કરે. વાત કરે? અને ભાઈ આમાં સૌથી બેસ્ટ છે આની ફાસ્ટેસ્ટ વિડ્રો સિસ્ટમ. આ જો હમણાં હું આને વિડ્રો પર મૂકી દઉં છું અને જો વિડીયો એન્ડ થતા થતા તો ભાઈ વિડ્રો બી થઈ જાય. ભાઈ રિચ નથી ને આમાં? અરે ભાઈ રિસ્કનું નામ જ નથી. પોકેટ બ્રોકરમાં બોનસીસ, અચીવમેન્ટ અને હું યુઝ કરું છું ટ્રેડ પ્રોટેક્શન ફ્યુચર. હા આ જો નેક્સ્ટ બોનસ છે ને ડબલ પ્રોફિટ આપે. વાવ. અને આ જો પૈસા આવી ગયા તારા ભાઈના એકાઉન્ટમાં. મોકલની હું પણ સ્ટાર્ટ કરું. અરે ભાઈ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ મારી લિંક છે, એ યુઝ કર અને એ પ્રોમો કોડ યુઝ કરશે ને તો તું 1000 રૂપિયાનું ડિપોઝિટ કરશે તો 2000 રૂપિયા આવશે. એટલે ભાઈ 100% બોનસ. સો ગાઈસ તમે પણ આજે જ સ્ટાર્ટ કરો પોકેટ બ્રોકર. સ્માર્ટ ટ્રેડિંગ, મિનિમલ રિસ્ક. ઓ લુખા, શું કરે જા તું? તારે પેલી હાથે વાત કરવા જવાનું છે, આટલું મસ્ત સેટ કરી ખાવા બેસી ગયું. એ કેટલું પ્રેમથી આપેલું હતું ને કેટલું મસ્ત ભાત છે તો ઈચ્છા થઈ ગઈ ખાવાની. ઈચ્છા વાળા હવે વાત કરવા જા. જાય નહીં તો વાત કરવા જા ફટાફટ. તો મારા બૈરા હાથે સારું તો લાગે જ. ટેસ્ટી છે. બે યાર તારો તો હાથ भी नहीं यार. So sad यार. સારું ચાલ
ભરી 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 અરે ખાવાનું નથી મારી પાસે, પતી ગયું છે. અરે અરે દૂર રહો તમે. તો શું જોઈએ છે તમને? પૈસા? હા હાલો. પૈસા અરે અરે પૈસા નથી જોતા. અરે તો તને શું જોઈએ છે? કેમ મારી પાછળ પડ્યો છે? અરે યાર એ ભાઈ પાણીની બોટલ આપ નહીં. ઓ ગોરા! અરે આ કેવું પાણી છે કે આનાથી મોડું થતા જ આ કાળિયો અને ગોરો લાગવા લાગ્યો. ના હું પણ તો મેડમ મેડમ શું ઇડિયટ! ડાયરેક્ટ બાજુમાં જ બેહી ગયો. ડાયરેક્ટ બાજુમાં એટલે તને કોઈ તકલીફ છે? અહીંયા હટ્યો બોલ, તને હજુ બી ટાઈમ છે, હટ્યું હોય તો બોલ. ઉપર અરે ના 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 એવું કંઈ નથી. હટ બટ મારે હું ઘંટો હટ, મને કઈ હટ નહીં થતું. તો બરાબર છે. બોલો, હવે તમે અહીંયા શું કામ આવ્યા છો? મારા પપ્પાની ડિસરિસ્પેક્ટ કરીને તમારું પેટ નથી ભરાયું? You don't know how much my father felt insulting after all the stupid things you did. હા એ તો બરાબર છે. ઓલ અબાઉટ ફીર ઓર ડેડ ફ્રોમ ફોર્મલ કપડા પહેરે જ એન્ડ એવરી ડેડ ફોર્મલ કપડા ઓઈંગ ઇન્સર્ટ એટલે બધાના ડેડ ઇન્સર્ટ મારે જ. આઈ મી ટુ ઇન્સર્ટ. અરે જ્યારે મેં ફોર્મલ પહેરું ને ત્યારે ઇન્સલ્ટ ફૂલ એન્ડ હા બાય ધ વે યોર જો ફૂડ દેવિંગ એકદમ નાઇસ યોર એન્ડ એવરી ડે મેં ઇનકમિંગ તો ઓકે થેન્ક યુ સો મચ વેલકમ એન્ડ નાઇસ. છોડ. મને એવું લાગે છે હટ થોડી થાય છે. મસ્ત લાગે છે બંને. હવે તમે મને એમ કહો કે તમે અહીંયા શેરી માટે આવ્યા છો? તો મેં એમ ઓલ્સો કહેતા એ ને ભાઈ શાંતિથી ગુજરાતીમાં લેની. ભાઈ જો મને તો તમે ગમો છો પણ તે દિવસે જે થયું તમે તો જો પહેલા દિવસે જ્યારે તમે આવેલા ને ત્યારે મેં તમને બરાબર નહીં જોયેલા. આજે મેં તમને બરાબર જોઈ લીધા છે અને તમે મને જરાય નથી ગમતા. કેમ હું કાળો છું એટલે હા ચોખ્ખું ના પાડી દીધું? કઈ નહીં, હું તમારી માટે ચોકલેટ લાવ્યો હતો. ચોકલેટ? વાવ, આ તો મારી ફેવરેટ ચોકલેટ છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. મેં હું કેમ ભાઈ, હા આ ચોકલેટને લઈને કઈ તો સ્ટોરી લાગે છે ભાઈ. કે નહીં ભાઈ? શું છે સ્ટોરી? પપ્પા જાઓ જાઓ, તમારા જમવાનો ટાઈમ થઈ ગયો ને, જાઓ. વાહ દીકરા, ગમે તે હોય, ગમે તે કરતો હોય તું, ક્રિકેટ બી કેમ નહીં રમતો હોય, પણ તું આ ટાઈમે રોજે મને જમવાનું છોડવા આવી જ જાય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. કઈ નહીં, જાઓ જાઓ, તમને લેટ થાય. જાઓ જાઓ જલ્દી જાઓ. હા ઓ સમજી ગયા. રોજ રોજ કઈ પણ વસ્તુ થાય તે ખબર તો પડી જ જાય. નાઈસ. તમે મને આ ચોકલેટ જેવા જ બહુ મીઠા લાગો છો અને હું ચોકલેટના રેપર જેવો અને હું ચોકલેટના કાગળ જેવો કડક, તો આપણા બેનું કોલાબરેશન થઈ શકે? ઓય વાહ, આ તો ગુસ્સામાં આવે એવું લાગે છે.
ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ સંડાસમાં બેહીને હું કરવા ફોન કર્યો? હલો. હલો ભાઈ, અંદર આવની. કેમ? અરે ભાઈ, એક હાથથી તું પાણી નાખ અને હું એક હાથથી ધોઈ નાખું. તો તારા બંને હાથ યુઝ કર. ના, આ એક હાથને તો ગૌરીએ ટચ કર્યું છે, એને ધોવા માટે થોડી વપરાય, એને તો કિસ કરવા માટે રખાય. તો ધોયા વગર આવ. હું જીવલા. બે લો સંડાસમાં ગાન ડોવા બોલાવે છે. તું શું કરે છે? મેં પિક્ચર જોઉં છું. કયું? કર સંડાસ. ધોયા વગર આવ્યો? ખાલી હાથ મિલાયો એમાં તો જો. આ તો હજુ ખાલી હાથ જ મિલાયો છે ને અહીંયા તો બટ ઓય કઈ બી નહીં બોલ તું, કઈ બી. ઓય આને તું સમજાઈ દેજે, તારી ભાભી છે ભાભી, અને ભાભી વિશે આવું કોઈ વિચારે? મેં વિચાર્યું કાં છે, અહીંયા તો બધું જોજો પાછો બોલો. તું રોઈમેટ કરો જ નહીં કર. આ યાર હટ યાર. અરે એટલે તું એ તો ખાલી હજુ હાથ જ મિલાયો છે ને, તારે હક કરવું છે. હક? કે એ મને હક કરશે? હા કરશે. હક કરશે? લે કેવી રીતે કરશે? પણ હું એના ઘરે કેવી રીતના જઈશ? તમે શું કામ આવ્યા છો અહીંયા? એક તો તે દિવસે અમારી ઇજ્જત ઉડાડીને ચાલ્યા ગયા, ને ઉપરથી આટલી મહેનતથી બનાવેલો અથાણાની બંડી પણ સાથે લઈને ચાલ્યા ગયા. હવે શું કામ આવ્યા છો પાછા? હા આંટી, તે દિવસે અમારાથી ભૂલ થઈ ગઈ હતી અને મારા મિત્રએ આ બરણી લઈને વધારે ભૂલ કરી દીધી હતી, એટલે હું આ બરણી પાછી આપવા આવ્યો છું. અચ્છા એવું છે. આવો ચલો હું તમારા માટે પાણી લઈ આવું. ના ના આંટી, તમે રહેવા દો. આપણે એટલા બધા ફ્રેન્કલી નથી થઈ ગયા કે તમે પાણી જાતે લેવો. ના આંટી, ગૌરી છે ને. ઓહો, ગૌરી દીકરા પાણી લાવજે. અરે તમે અહીંયા? હા દીકરા, આ લોકો તો બહુ સારા માણસ છે. એ તો તે દિવસે થોડી ગલત ફહેમી થઈ ગયેલી. અચ્છા ઓકે. એકચ્યુઅલી મને મોડું થાય છે, હું મંદિરે જાઉં છું. તો ઓકે. વાવ, તમારા આટલા સરસ ફોટોસ પાડ્યા. અરે એ પણ ચેરિટી કરતા. તને ખબર છે, મને પોતાના ફોટોસ જોવાના બહુ જ ગમે છે. થેન્ક યુ સો મચ. ચેરિટી કરતી વખતે તું જ મારા ફોટોસ પાડજે, ઓકે? ભાઈ મારા ભાઈનો મેળ પડી ગયો ભાઈ. મારી દીકરી છે, દેખાતું નથી હરખું. ઓ શીટ, ના જો એનો બાપો. હું કરીએ હા. ચાદર લઈ લો ભાઈ, ચાદર લઈ લો. અરે મસ્ત ચાદર લે લો. મને જોવા દે, હું મારી દીકરી છે, હું મારી દીકરી છે. કોઈ નથી લાગ્યું. તારે ફોટા જ પાડવા છે તો તારા મોબાઈલમાં પાડ નહીં. એમાં નવો કેમેરો હું કામ લેવો છે? પણ ભાઈ, હું નવો લેવાનું ક્યાં કહું છું? તો
મારો કેમેરો નહીં, મારો નહીં. કેમ 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 વાવ, તો કેટલા મસ્ત ફોટોસ પાડ્યા છે, એ પણ ચેરિટી કરતા. ઓ માય ગોડ, મને છે ને પોતાના ફોટોસ જોવાનું બહુ જ ગમે છે. થેન્ક યુ સો મચ. મારે તને એક વાત કહેવી છે. હા બોલ ને. હું આખી જિંદગી તારા ફોટો પાડવા માંગુ છું. મારા મેમરી કાર્ડને આપણી મેમરીઝથી ભરવા માંગુ છું. આપણા બંનેનો ફોટો ફ્રેમ કરાવવા માંગુ છું. તું મારો કેમેરો અને હું તારા કેમેરાની બેટરી બનવા માંગુ છું. તું બનીશ? ના. કેમ? આપણા લગ્નમાં તું જ મારા ફોટોસ પાડીશ. એટલે આ છે. ઓ ભાઈ કેમ? માલ બી મારો ને કેમેરો બી મારો. ઓય માલ નહીં બોલ, ઓય સમજાજે આને. ચાલ પહેલા પપ્પા બોલ. તો નહીં મળે. પપ્પા. તારા મોબાઈલમાં મારો મોબાઈલ નંબર છે ને પપ્પા નામથી સેવ કર. આ લિમિટ ક્રોસ કરે તું. નહીં મળે. લે કરી દીધો. તો બી નહીં મળે. ડાઉન. બરાબર, કમ્પ્લીટ. આ બાજુ ફેસ, આ બાજુ સ્માઈલ. હા. વાવ. પપ્પાનો ફોન છે. હા તો ઉચકી લે ને. હા. હલો, હા પપ્પા. બે ચૂતિયા તને ના પાડેલી ને કેમેરો લઈ અરે પપ્પા શાંતિ, બે ખાસ. હા 2 મિનિટ આવ. સાંભળો પપ્પા, શું કરો છો પપ્પા? અરે ભાઈ સોરી યાર. અરે ભાઈ કેમ ગાળાગાળી કરે છે? સોરી ને યાર ભાઈ, એને ઇમ્પ્રેસ કરવી બહુ જ જરૂરી હતી, એટલા માટે મેં તારો કેમેરો લઈ ગયો યાર. અને તને ખબર છે એ ઇમ્પ્રેસ થઈ પણ ગઈ છે કદાચ, અને જલ્દીથી જલ્દી અમે બે લગ્ન પણ કરી લેશું. હા ભાઈ પેલી બોલાવે છે હે ને, મેં તને કોલ કરું. ઓકે ચલ બાય. સાંભળ, આપણે આટલા વખતથી સાથે છીએ હા અને તું ચેરિટી કરવા પણ આવે છે મારી સાથે, હા પણ તું કંઈક વધારે વિચારે એ પહેલાં મારે તને એક વાત કહેવી છે. બોલ ને. મને છે ને ઓલરેડી એક છોકરો ગમે છે. કોણ? મારો એક્સ. એક્સ? હા, અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, પણ અમારા ઘરવાળા અમારા લગ્ન માટે નહીં માન્યા. એ મારી સાથે ભાગીને લગ્ન કરવા માટે તૈયાર હતો, પણ મેં જ ના પાડી દીધી, અને પછી કોહિનૂર જેવો હીરો ખોઈ દીધો. હવે મને રિયલાઇઝ થયું કે એના જેવું મને કોઈ જ ના સમજી શકે, પણ હવે હું એની સાથે ભાગીને લગ્ન કરવા માટે તૈયાર છું. પણ કંઈ નહીં, તારો ડિસિઝન બહુ સારો છે, હું તારી મદદ કરીશ. સાચે? આજે રાતના તું રેડી રહેજે બેગ લઈને. હા. કેમ બોલાયો? મારો ભાઈ થઈ ગઈ પેલી ઇમ્પ્રેસ. ક્યારે છે લગન? બોલ ક્યારે છે? આજે. આજે? ઓ ભાઈ, આજે ને આજે કેવી રીતે લગન થવાના? હજુ તો તારી શેરવાની બી લેવાની બાકી છે. મારી નહીં તારી. ઓ ભાઈ, મને પહેલા છોકરી તો શોધવા દે દોસ્ત. છોકરી રેડી છે. કોણ? ગૌરી. એવો હું બોલે છે? હા ભાઈ, એને તું લઈ લે. એ તો કઈ સામાન છે, કોઈ વાર એમ કે મેં એને લઈ લેવું, પછી કોઈ વાર એમ કે તું એને લઈ લે. ભાઈ એણે જ મને કીધું છે, એને છે ને એના એક્સ જોડે જ લગ્ન કરવા છે. તો એને તો બધું બોકી દેલું કે હંમેશા મારી સાથે રહેશે, આખી જિંદગી મારો સાથ આપશે, ને છોડીને ચાલી ગઈ. ભાઈ એની મજબૂરી હતી, તમારા બે માટે છે ને એના ઘરવાળા માનતા નહીં હતા. ભાઈ એને તો મને કઈ બીજું કીધેલું, એને કીધેલું કે મને કોઈ બીજું ગમે છે. અરે એને કેવું પડ્યું કેમ કે તું એને ઇઝીલી ભૂલી શકે. પણ કઈ નહીં, હવે હું એને ભૂલી ગયો છું. હે
તું એને ભૂલી ગયો છે એટલે જ તારા કેમેરામાં હજી સુધી એના ફોટા છે. જો ભાઈ, એક મહાન વ્યક્તિએ પણ કીધેલું છે, જેને તમે વધારે લવ કરો છો ને એની સાથે લગ્ન નહીં કરો, પણ જે તમને વધારે લવ કરે છે ને એની સાથે લગ્ન કરો. રાતના શેરવાની પહેરીને રેડી રહેજે મારા દોસ્ત, તારા લગ્ન છે. થેન્ક યુ યાર, તું એ મારી માટે બહુ કર્યું છે. પણ તું એ મારી માટે કંઈ નહીં કર્યું. બસ અહીંયા જ ઊભી રાખવાની છે. વાહ, મારો ભાઈ તો જો એકદમ અલગ જ લાગે છે, અને હું જ રહી ગયો બધાની કામ સેવા કરતા. ચંદા મેરે મેરે ચંદા મેરે મેરે ચંદા મેરે મેરે મેલિયા. તું બરાબર આવી ગયેલી ને? હા. ચંદા મેરે એ ચન્ના, આ કોણ છે? એનો ભાઈ લાગે છે. પૂછની બેબી, ભાભી, તમારા ભાઈ પણ આવે છે લગ્નમાં? ના ના, આ મારો ભાઈ નથી. તો અરે આજ તો મારો એક્સ છે. અરે એક્સ તો હું છું ને. હા, ના ના, તારા પછી તો અચ્છા, મારા પછી આમની આદે સેટિંગ થયેલું એટલે આ ex. ના ના, તારા પછી તો મયુર હતો. અને મારા પછી હજુ એક હતો. પછી એ પછી આ ના ના, મયુર પછી તો વિવેક હતો. પછી એ પછી આ હા, તો હું આની સાથે લગ્ન કરવા માટે જ તો ભાગી છું. અને હું તું તો કોઈ જ નથી. સાચું કેવું ને તો તારા જેવાને ગાણ વગરનો લોટો કહેવાય. તો તારે આની સાથે લગ્ન કરીને ભાગવું હતું. અને મને લાગ્યું આની હાથે ભાગવું હતું. આની હાથે ભાગવું હતું. ચલ બેબી, આપણને બહુ લેટ થાય છે. હા. અરે તું કેમ આટલો બધો રડે છે? અહીંયા ખોટું તો મારી હાથે થયું, એ બી બીજી વાર. અરે યાર, મને લાગ્યું કે તારી હાથે લગ્ન કરવાની છે એટલે મેં 30-40 હજાર આપેલા એને. લૂંટાઈ ગયો મેં તો લૂંટાઈ ગયો. એક મિનિટ, તું એ 30-40 હજાર રૂપિયા તું લાવ્યો કા? મારા પ્રોટીન ના ડબ્બા કોણ લઈ ગયું? બધા બોલે 3 2 1 સ્ટાર્ટ. હેલો ગાઈસ, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો. સો ભાઈ, બહુ મહેનત લાગી છે. આફ્ટર લોંગ ટાઈમ જનકાર આવી છે. કેવું લાગ્યું તમને આવ્યા પછી? બહુ જ મજા આવી. અને મારો પાર્ટ અગર તમને ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. હા, ઝનકારનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અહીંયા છે. બહુ સારી એક્ટર છે, એને ફોલો કરજો થેન્ક યુ. કેમ કે ત્યાં પણ કોન્ટેન્ટ બનાવે છે.
સબસ્ક્રાઇબ કરો. બોનીનું ડેબ્યુ થયું છે આ કેએફમાં બોનીનું ડેબ્યુ થયું છે. કેવું લાગ્યું? ડાયરેક્ટ હોગ આવતા જ જનકાને લગ્ન કરવાના છે તો કોઈ પણ છોકરો હોય